આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું. આધુનિક આવર્ત કોષ્ટક. ઈસવીસન 1913માં હેનરી મોસેલે ક્ષકિરણ વર્ણપટના આધારે પરમાણુ ક્રમાંકની શોધ કરી. તેમણે દર્શાવ્યું કે તત્વના પરમાણ્વીય દળની સરખામણીએ પરમાણ્વીય ક્રમાંક Z વધુ આધારભૂત ગણી શકાય. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરી અને પરમાણ્વીય ક્રમાંકના આધાર સ્વરૂપ લઈ અને પરમાણ્વીય ક્રમાંકને આધાર સ્વરૂપ લઈ અને આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી. આધુનિક આવર્ત નિયમ તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક એ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન જેટલા જ ઇલેક્ટ્રોન હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને તેના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા, જેથી કરીને દરેક તત્વના ગુણધર્મોની આગાહી જે છે એ ચોકસાઈપૂર્વક કરી શકાય. ફરીથી આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા, જેથી કરીને તત્વોના ગુણધર્મોની આગાહી ચોકસાઈપૂર્વક થઈ શકી. આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ત્રણેય મર્યાદાઓ જે છે એમાં સુધારો કરવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા જોઈએ તો આધુનિક આવર્ત કોષ્ટક જે છે, જે તમને પુસ્તકમાં દેખાઈ રહ્યું છે, એ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં કરવામાં આવે છે. તમે જોઈ શકો છો 1, 2, અહીંયા છે હિલિયમ, પછી 3, 4, 5, 6, 7, 8 એમ કરીને અહીંયા આપણને પરમાણુ ક્રમાંક જે છે ના ચડતા ક્રમમાં તત્વની ગોઠવણી જોવા મળે છે. કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક એ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય છે અને પરમાણુમાં જેટલી સંખ્યામાં પ્રોટોન હોય તેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે. એના વિશે આપણે આગળ વાત કરી હતી. આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વોના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળી તેમને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભોમાં ગોઠવવામાં આવ્યા, જે સમૂહ અથવા કુટુંબ તરીકે ઓળખાવા લાગ્યા. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે જે તત્વોની પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળી, તો તમે તમારા બુકના અંદર જોશો, તમને પ્રવૃત્તિ આપેલી છે 5.4. એ 5.4ની અંદર સમૂહ 1 ના અંદર રહેલા તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના આપેલી છે અને તમે જોઈ શકો છો કે તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. તો જે તત્વોની સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળે તેને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ આપણે આ રીતે લઈએ અને ઊભો સ્તંભ કહીશું. તો આ ઊભા સ્તંભોને શું કહેવામાં આવે છે? સમૂહ અથવા તો કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં તત્વોના ઊભા સ્તંભને સમૂહ કહે છે અને તેની કુલ સંખ્યા કેટલી છે? 18. તો આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ 1, 2, 3, 4, 5 એમ કરતા છેલ્લે આપણે જોઈશું કેટલા સમૂહ છે? 18. ઉપર લખેલું જ છે, જોઈ શકો છો તમે 18 આંકડો. આવર્ત કોષ્ટકમાં સમૂહ 1, આ સમૂહ જે 1ની વાત કરીએ છીએ તો તે ડાબુ બાજુ આવેલો છે. તેની જમણી બાજુએ, એટલે કે આપણે આ ડાબી બાજુ લઈએ સમૂહ 1, તો જમણી બાજુએ 2, 3, 4 ક્રમશઃ 18 સમૂહ આવેલા છે. કોઈ પણ એક સમૂહમાં આવેલા તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. જેમ કે સમૂહ 1, આપણે આ સમૂહ 1ની વાત કરીએ તો એ સમૂહ 1ના તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે. પહેલા સમૂહના તત્વો જેમ કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરેની બાહ્યતમ કક્ષામાં, એમાં આપણે હાઇડ્રોજનને નથી લેવાના પણ એના સિવાય લઈએ છીએ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કે જે તેની બાહ્યતમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Li
પ્લસ કે પ્લસ Na પ્લસ ધન આયન બનાવે છે. આ જ પ્રમાણે બીજા સમૂહની વાત કરીએ તો બીજા સમૂહના અંદર પણ મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, જે તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 Ca+2 બનાવે છે. સમૂહ 1 અને 2 ની વાત કરીએ તો સમૂહ 1 અને સમૂહ 2 ની વાત કરીએ તો તેમાં ધાતુ ગુણ પ્રબળ હોય છે. આ મુજબ સમૂહ 17 ની વાત કરીએ છીએ તો સમૂહ 17માં ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે વગેરે તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. તત્વો એટલે કે આ તત્વો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે આ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને F-1, Cl-1, Br-1, I-1 ઋણ આયન બનાવે છે. આ તત્વોમાં અધાતુ ગુણ પ્રબળ હોય છે. તેમને હેલોજન સમૂહના તત્વો કહે છે. બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોનની સંખ્યાને જે આપણે વાત કરી છે કે સમૂહના અંદર બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. તત્વોના રાસાયણિક ગુણધર્મ ઘણા ખરા સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે. એટલે કે આપણે સમૂહ 1 ની વાત કરી હાલ કે તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે, તો માટે આ બધા જ તત્વો જે છે એના રાસાયણિક ગુણધર્મ કેવા છે? સમાન. તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સમૂહની સંખ્યા જેટલી જ હોય છે. ફરીથી તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા હાલ આપણે વાત કરી કે સમૂહ 1 ની વાત કરીએ તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો સમૂહની ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ સમૂહની સંખ્યા જેટલી જ હોય છે. એટલે સમૂહ 1 ની વાત કરીએ તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. સમૂહ 2 ની વાત કરીએ તો તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એ સમૂહની સંખ્યા જેટલી હોય છે. સમૂહ 18 ની વાત કરીએ તો સમૂહ 18 ના તત્વો જે છે એ નિષ્ક્રિય વાયુ તત્વો છે. હિલિયમમાં એક કક્ષા અને તેમાં 2 ઇલેક્ટ્રોન હોય છે. હિલિયમ સિવાયના તત્વોની વાત કરીએ તો નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન આવા તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં એટલે કે મીન્સ કે તેઓ 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. સંપૂર્ણ છે એની કક્ષા. આ રચનાને અષ્ટક રચના કહે છે. આ બધા તત્વો રાસાયણિક રીતે કેવા છે? નિષ્ક્રિય છે. આ તત્વોને શૂન્ય સંયોજકતા તત્વો પણ કહે છે અથવા તો આપણે એને નિષ્ક્રિય વાયુ તત્વો પણ કહીશું. કોઈ પણ એક સમૂહમાં ફરીથી આપણે સમૂહ 1 લઈને જ ઉદાહરણ આપીશું તો કોઈ પણ એક સમૂહમાં પરમાણુ ક્રમાંક વધતા ઇલેક્ટ્રોન કક્ષાનો ક્રમાંક વધતો જાય છે, પરંતુ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. તો આપણે હાલ વાત કરી છે કે તમે પુસ્તકના અંદર પ્રવૃત્તિ 5.4 જોશો ત્યારે એમાં આકૃતિમાં તમને સમજાવવામાં આવશે કે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, પરંતુ અહીંયા સમૂહ 1માં તમે જોશો પરમાણુ ક્રમાંક વધતાની સાથે એક સમૂહના તત્વોનો પરમાણુ ક્રમાંક વધતા ઇલેક્ટ્રોન કક્ષાનો ક્રમાંક શું થાય છે? વધતો જાય છે. જેમ પરમાણુ ક્રમાંક વધે એમ ઇલેક્ટ્રોન કક્ષાનો ક્રમાંક પણ વધે, પરંતુ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહે છે? સમાન રહે છે. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંક વધે છે. તો તમે જોઈ શકો છો સમૂહ 1 લઈએ છીએ તો તમે ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમ પરમાણુ ક્રમાંક કેવો થાય છે? વધતો જાય છે. જેમ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, લિથિયમનો 3, સોડિયમનો 11. એ રીતે આવર્તની વાત કરીએ તો ચોથી આવર્તમાં આપણે જોઈએ છીએ પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19, કેલ્શિયમનો 20, સિઝિયમનો 21. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ આવર્તમાં તો પણ પરમાણુ ક્રમાંક વધે છે, અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો પણ પરમાણુ ક્રમાંક વધે છે. હવે આપણે વાત કરીશું આવર્તની. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળ, આ જે આપણને દેખાય છે આડી હરોળ જે છે એને શું કહે છે? આવર્ત કહે છે. જેની કુલ સંખ્યા કેટલી છે? 7. તો તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આવર્તની સંખ્યા કેટલી છે? 7. એક જ આવર્તમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જુદી જુદી હોવાથી તેના રાસાયણિક ગુણધર્મ કેવા હોય છે? જુદા જુદા. દાખલા તરીકે આપણે આવર્ત ચોથી લઈએ છીએ તો તેમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષામાંની ઇલેક્ટ્રોન રચના કેવી છે? જુદી જુદી છે.
તેથી તેમાં રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય છે. આપણે વાત કરીએ તો સમૂહમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે, પરંતુ અહીંયા એક જ આવર્તમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી છે? જુદી જુદી. દાખલા તરીકે આપણે ત્રીજા આવર્તની વાત કરીએ તો ત્રીજા આવર્તમાં સોડિયમ છે, મેગ્નેશિયમ છે અને એલ્યુમિનિયમની વાત કરીએ છીએ તો આ ત્રીજું દેખાય છે આપણને. એલ્યુમિનિયમ અનુક્રમે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન ગુમાવીને Na+1, Mg+2 અને Al+3 ધન આયન બનાવે છે. એક ત્રીજા આવર્તના તત્વો આપણે લઈએ છીએ તો એમાં પાછળ છે P, S અને Cl વગેરે અનુક્રમે 3, 2 અને 1 ઇલેક્ટ્રોન મેળવીને P-3, S-2 અને Cl-1 ઋણ આયન બનાવે છે. પહેલા આવર્તની વાત કરીએ છીએ તો પહેલા આવર્તમાં હાઇડ્રોજન અને હિલિયમ એમ કેટલા તત્વો આવેલા છે? 2 તત્વો. બીજા આવર્તની વાત કરીએ છીએ તો બીજા આવર્તના અંદર લિથિયમથી તમે જોઈ શકો છો લિથિયમથી નિયોન કેટલા તત્વો આવેલા છે? 8 તત્વો. તમે ગણી શકો છો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એ જ રીતે ત્રીજા આવર્તની વાત કરીએ તો એમાં સોડિયમથી આર્ગોન કેટલા તત્વો આવેલા છે? 8. ચોથા અને પાંચમાની વાત કરીએ તો ચોથા અને પાંચમા આવર્તમાં 18 તત્વો આવેલા છે. તો તમે આ રીતે આ આડી લાઈન જે છે એના તત્વોની ગણતરી કરશો તો તમને ખબર પડશે કેટલા તત્વો છે? 18. અને આપણે હાલ વાત કરીએ 18 સમૂહ છે તે રીતે આ 1, 2, 3, 4 આમ લાઈન જોવા જઈએ તો 18 થઈ કે ના થઈ? તો પછી ચોથા આવર્ત અને પાંચમા આવર્તના અંદર રહેલા તત્વોની સંખ્યા કેટલી હશે? 18. જ્યારે સાતમો આવર્તની વાત કરીએ છીએ તો એ સાતમો આવર્ત જે છે કેવો છે? અપૂર્ણ છે. કેવો છે? અપૂર્ણ. આવર્તનમાં ડાબી બાજુથી હવે આપણે કઈ બાજુ જવાનું છે? જમણી બાજુ જતા શરૂઆતમાં તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની અને અંતમાં તત્વોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધે છે. ફરીથી આવર્તના અંદર જે છે જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ ત્યારે શરૂઆતમાં જે છે ઇલેક્ટ્રોન ગુમાવવાની અને અંતે જે છે દાખલા તરીકે અહીંયા Cl ની વાત કરીએ છીએ તો એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. જ્યારે સોડિયમ મેગ્નેશિયમની વાત કરીએ તો તે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન પ્રાપ્ત કરે છે. એ જ રીતે S કે Cl, P જે છે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન મેળવીને અને કયો આયન બનાવે છે? ઋણ આયન. એટલે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શરૂઆતમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની અને અંતમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે. સામાન્ય રીતે સૌથી બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. જ્યારે જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય દાખલા તરીકે P, S અને L ની વાત કરીએ તો તેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે તો તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. કોઈ પણ આવર્તમાં રહેલા તત્વોના ગુણધર્મો કોઈપણ આવર્તની વાત કરીએ છીએ તો કોઈપણ આવર્તમાં રહેલા તત્વોના ગુણધર્મો જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ક્રમશઃ તેમાં પરિવર્તન જોવા મળે છે. ફરીથી કોઈપણ આવર્તના અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ ક્રમશઃ જે છે તત્વના ગુણધર્મોના અંદર શું જોવા મળે છે? પરિવર્તન જોવા મળે છે. પ્રત્યેક આવર્ત જે છે તેની શરૂઆત ધાતુ તત્વથી થાય છે. પ્રત્યેક આવર્ત જે છે 1, 2, 3, 4 એમ 7 આવર્તની વાત કરીએ તો પ્રત્યેક આવર્તની શરૂઆત જે છે શેનાથી થાય છે? ધાતુ તત્વથી થાય છે. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે. પ્રત્યેક આવર્તનો અંત નિષ્ક્રિય વાયુ તત્વથી થાય. તો પ્રત્યેક આવર્ત જે છે જ્યાં એનો અંત આવે છે ત્યાં તમે જોઈ શકો છો કયા તત્વો છે તો હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેડોન છે. તો એ આવર્તનો જે અંતની વાત કરીએ છીએ તો એ કયા તત્વથી થાય છે? નિષ્ક્રિય વાયુ તત્વથી થાય છે. જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. એટલે કે તે અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અને આ તત્વો જે છે ને આપણે ફરીથી આગળ વાત કરીએ તો નિષ્ક્રિય વાયુના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના સમૂહ
આવર્ત કોષ્ટકમાં આ જે ડાબી બાજુના સમૂહમાં રહેલા તત્વો કયો ગુણધર્મ ધરાવે છે? તો ધાતુ તત્વો. તેમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. જમણી બાજુના સમૂહ, આપણે જે જમણી બાજુના સમૂહની વાત કરીએ તો તેઓ અધાતુ તત્વો છે. તેની બાહ્યતમ કક્ષામાં 4 થી 7 ઇલેક્ટ્રોન હોય છે. ફરીથી વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના જે સમૂહ છે, આ દાખલા તરીકે 1, 2, 3, એ સમૂહ જે છે એ ધાતુ તત્વો છે. તેમની બાહ્યતમ કક્ષામાં 1 થી 3 ઇલેક્ટ્રોન છે. જમણી બાજુના સમૂહની વાત કરીએ તો તે અધાતુ તત્વો છે. આ બધા કે જેની બાહ્યતમ કક્ષાના અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 4 થી 7. આવર્તમાં ફરીથી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાતુ ગુણધર્મ ઘટતા જાય છે અને અધાતુ ગુણધર્મ વધતા જાય છે. ફરીથી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો પહેલા આપણે વાત કરી કે ડાબી બાજુ જે છે ધાતુ ગુણધર્મ ધરાવે છે, પણ ડાબી બાજુથી હવે આપણે જેમ જેમ જમણી બાજુ તરફ જઈએ તેમ ધાતુ ગુણધર્મમાં શું થશે? ઘટાડો. પણ અધાતુ ગુણધર્મના અંદર શું થાય છે? વધારો થાય છે. બોરોનથી તમને આ એક પિંક કલરની લાઈન દેખાય છે અહીંયા. તો અહીંયા બોરોન જે છે, આ બોરોનથી આપણે જોઈએ છે એસ્ટેટાઇન ને જોડતી આ ત્રાંસી રચના, બોરોનથી ફરીથી એસ્ટેટાઇન ને જોડતી જે આ ત્રાંસી રચના આપણને જોવા છે, ઝિગઝેગ લાઈન પણ કહેવાય એને. તો એ ઝિગઝેગ લાઈન જે છે એ ધાતુ અને અધાતુ ને જોડતી એક રચના છે, અથવા તો આપણે એમ પણ કહી શકીએ જે ધાતુ અને અધાતુને શું કરે છે? છૂટા પાડે છે. તો આ પિંક કલરની તમને ઝિગઝેગ લાઈન દેખાય છે, એનાથી આ બાજુના તત્વો અને આ બાજુના તત્વો તમને જુદા દેખાય છે. તો આ બંને તત્વોની વચ્ચેની જે લાઈન છે, જેના કારણે આ બે તત્વો છૂટા પડે છે, એ તત્વો છે ધાતુ અને અધાતુ. એ તત્વોને છૂટી પાડતી આ જે તમને વાંકી ચૂકી રેખા દેખાય છે, એ વાંકી ચૂકી રેખા જે છે ધરાવતા તત્વો જે છે એને કહેવાય અર્ધધાતુ તત્વો, અથવા એને કહેવાય મેટેલોઇડ. જેમાં છે બોરોન છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, ટેલ્યુરિયમ છે અને પોલોનિયમ. એ કેવા છે? અર્ધધાતુ તત્વ, અથવા તો એને મેટેલોઇડ પણ કહે છે. ધાતુ તત્વોના સમૂહમાં ફરીથી અહીંયા આપણે આવી જઈએ છીએ તો ધાતુ તત્વના સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ધાતુ ગુણધર્મ વધે છે. ફરી ધાતુ તત્વોના સમૂહમાં, આ સમૂહની વાત કરીએ છીએ તો એમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો ધાતુ ગુણધર્મ વધે છે. કેમ? તો પરમાણુ ક્રમાંક વધે છે. તમે જોઈ શકો છો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, તો પરમાણુ ક્રમાંક વધે છે. તો જેના કારણે ઉપરથી નીચેની તરફ જઈએ તો સમૂહમાં ધાતુ ગુણધર્મ વધે છે. સમૂહ 14માં જોઈએ આપણે તો સમૂહ 14માં ટીન અને લેડ, તમને જે તત્વ દેખાય છે ટીન અને લેડ, આ બે તત્વો છે Sn અને Pb. આ બે તત્વો જે છે શું છે? ધાતુ તત્વો છે. અધાતુ તત્વોના સમૂહમાં આપણે વાત કરી છે કે ડાબી બાજુ ધાતુ તત્વો છે અને જમણી બાજુ શું છે? અધાતુ તત્વો. તો અધાતુ તત્વોના સમૂહમાં આપણે લઈએ કે ઉપરથી નીચેની તરફ જઈએ તો અધાતુ ગુણધર્મમાં શું થાય છે? ઘટાડો. ફરીથી ધાતુની વાત કરીએ તો ધાતુ તત્વોમાં સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તેમ ધાતુ ગુણધર્મ વધે છે, જ્યારે અધાતુના અંદર સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો અધાતુ ગુણધર્મ જે છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે આવર્ત કોષ્ટક જોવા મળે છે એ આવર્ત કોષ્ટકના અંદર ફરીથી આડી હરોળને આપણે આવર્ત કહીશું અને ઊભા સ્તંભને શું કહીશું? સમૂહ. તો આવર્ત કેટલી છે? 7 છે, જ્યારે સમૂહ જે છે એની સંખ્યા કેટલી છે? 18 છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ કોષ્ટક જે છે એની જે તૈયારી જે છે ચોપડીના અંદર વાંચીને અને કોષ્ટક જે છે એના બધા જે તત્વો જે છે એના નામ, એની સંજ્ઞા, એ બધું જે છે તમારે તૈયાર કરવાનું છે કે જેના કારણે આગળના ધોરણના અંદર તમને એનો વધુ ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. તો આપણે જાણીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળોને આપણે શું કહેતા હતા? આવર્ત. અને આવર્તની કુલ સંખ્યા કેટલી હતી? 7. આવર્ત ક્રમ એ બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા માટે n નું મૂલ્ય સૂચવે છે.
આવર્તક્રમ એટલે આ જે આવર્તક્રમ છે પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ કરીને આપણે 7 આવર્ત કીધી. તો એ ક્રમ જે છે બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા માટે n નું મૂલ્ય સૂચવે છે. તો અહીંયા બાહ્યતમ કક્ષાનો ક્રમ 1, 2, 3, 4, 5, 6 કે જે કેન્દ્રથી છેલ્લી કક્ષાનો ક્રમ પણ ગણી શકાય. કેન્દ્રથી છેલ્લી કક્ષાનો ક્રમ પણ ગણી શકાય છે. તો કોઈ પણ કક્ષા આવર્તની વાત કરીએ છીએ માં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² હોય છે. તો તમને એક ગુણમાં પણ પૂછી જાય કોઈ પણ તત્વમાં કોઈ પણ તત્વની કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કયા સૂત્રની મદદથી શોધી શકાય છે? તો 2n². આપણે આગળ ભણી જ ગયા છીએ 9મા ધોરણમાં પણ કે આ સૂત્રની મદદથી કોઈ પણ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી સમાવી શકાય છે? તો દાખલા તરીકે આપણે n બરાબર 1 લખીએ. n બરાબર 1 તો 2 1નો વર્ગ. 2 1નો વર્ગ એટલે 1, 2 એકા 2. એટલે કે પહેલી કક્ષાના અંદર 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય મહત્તમ. એવી રીતે n બરાબર હવે આપણે 2 લઈએ તો અહીંયા 2 મૂકો તમે. 2 2નો વર્ગ. 2નો વર્ગ એટલે 4 દુ 8. તો મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? 8. n બરાબર 3 તો ત્રીજી કક્ષામાં તો 2 3નો વર્ગ. તો 2 3નો વર્ગ એટલે 9. 9 દુ 18. એવી રીતે n બરાબર 4, n બરાબર 5. તો અહીંયા આપણે કોઈ પણ કક્ષા હાલની વાત કરીએ છીએ આપણે આવર્તમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કયા સૂત્રની મદદથી શોધી શકાય છે? 2n² ની મદદથી. તો અહીંયા આવર્ત કેટલી છે? 7. તો પહેલી આવર્ત જે છે એમાં પૂર્ણ થતી કક્ષા એટલે કે તત્વો. પહેલી આવર્ત જે છે એમાં તત્વની સંખ્યા કેટલી છે? 2. જે હાઇડ્રોજન થી હિલિયમ એટલે કે 2 તત્વો જ આવેલા છે એમાં હાઇડ્રોજન અને હિલિયમ. અને કક્ષા કઈ છે? કે. એવી રીતે બીજા આવર્તની વાત કરીએ તો એમાં કેટલા તત્વો આવેલા છે? 8. ક્યાંથી? તો લિથિયમ થી નિયોન. તમે આવર્ત કોષ્ટક આપણે ભણી ચૂક્યા છીએ. આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો બીજા આવર્તમાં લિથિયમ થી નિયોન તો તમે ગણશો તો કેટલા તત્વોની સંખ્યા હશે? 8. એવી રીતે ત્રીજા આવર્તમાં આપણે જોઈએ છીએ તો બાહ્યતમ કક્ષાનો ક્રમ કેટલો છે? 3. અને કક્ષા કઈ આવશે? m કે જેમાં સોડિયમ થી આર્ગોન એટલે કેટલા તત્વો? એમાં પણ 8 તત્વો આવેલા છે. ચોથી આવર્ત લઈએ છીએ તો ચોથી આવર્તમાં પોટેશિયમ 19 થી ક્રિપ્ટોન 36 એટલે કે 18 તત્વો આવેલા છે. પાંચમી આવર્ત લઈએ તો કક્ષા છે O અને એમાં રૂબેડિયમ થી ઝેનોન એટલે કે 37 થી 54 18 તત્વો આવેલા છે. છઠ્ઠી આવર્ત જે છે P કક્ષા અને સિઝિયમ થી રેડોન એટલે કે 55 થી 86 પરમાણ્વિક ક્રમાંક ધરાવતા તત્વો કેટલા આવેલા છે? 32. અને કઈ આવર્ત અપૂર્ણ છે? તો 7મી. જે 7મી આવર્ત જે છે એ શું છે? અપૂર્ણ છે. તમે જોઈ શકો છો અહીંયા ડેશ આપેલું છે. જે 87 ફ્રાન્સિયમ થી શરૂ થઈ અને આપણને અપૂર્ણ જોવા મળે છે. તો આ રીતે તમને એક ગુણના અંદર આ પ્રશ્ન પણ પૂછી શકાય છે કે બીજી, ચોથી અને પાંચમી આવર્તમાં કેટલા તત્વો આવેલા છે? તો બીજામાં તમે જોઈ શકો કેટલા તત્વની સંખ્યા છે? 2. ચોથી આવર્તમાં કેટલા તત્વોની સંખ્યા છે? 18. અને પાંચમી આવર્તમાં કેટલા તત્વોની સંખ્યા છે? 18. તો આ રીતે આ આવર્ત કોષ્ટક દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આવર્ત કે જે 1 થી 7 છે તો દરેક આવર્તના અંદર કેટલા તત્વો આવેલા છે અને ક્યાંથી ક્યાં સુધીના. તો અહીંયા લખેલું છે દાખલા તરીકે ત્રીજી આવર્ત જે છે એમાં 8 તત્વો આવેલા છે. સોડિયમ થી આર્ગોન એટલે કે 11 થી 18 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો જે છે એ કયા આવર્તમાં આવેલા છે? ત્રીજી આવર્તમાં. તો આ રીતે કોષ્ટક પરથી પણ તમને એક ગુણનો પ્રશ્ન પૂછી શકાય છે અને કોષ્ટક દ્વારા આપણે આવર્તનો ક્રમ અને દરેક આવર્તમાં આવેલા તત્વની સંખ્યા જે છે એ જાણી શકીએ છીએ. અને ફરીથી કોઈ પણ કક્ષા એટલે કે આવર્તમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ કયા સૂત્રના આધારે જાણી શકીએ છીએ? 2n².
આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. એક સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? સમાન. તો એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? સમાન હોય છે. તેમની બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ સમાન હોય છે. તો આપણે સમૂહની વાત કરીએ તો આગળ તમે કોષ્ટકમાં અભ્યાસ કર્યો જ છે કે સમૂહ જે છે તો આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને સમૂહ કહે છે. સમૂહની સંખ્યા કેટલી છે? 18 છે. ડાબી બાજુએ સમૂહ 1 અને પછી 2, 3 ક્રમશઃ 18 સમૂહ જે છે એ જમણી બાજુએ આવેલા છે. સમૂહના અંદર આપણે વાત કરીએ તો એક જ સમૂહમાં રહેલા તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. દાખલા તરીકે આપણે અહીંયા સમૂહ 1 આલ્કલી ધાતુ ધરાવતો સમૂહ જે છે તો એ સમૂહ જે છે એમાં આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે સમાન હોય છે, જેના કારણે ઘણા ખરો જે છે રાસાયણિક ગુણધર્મો જે છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે. એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન તો એ બધા જ તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એટલે કે આ બધા જ તત્વો જે તમને આપેલા છે અહીંયા સમૂહના અંદર એ બધાના રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન હોય છે. કેમ? કારણ કે બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન. તો જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે તેમ રાસાયણિક ગુણધર્મો પણ સમાન હોય છે. પણ બધા જ ગુણધર્મોમાં સમાનતા જોવા મળતી નથી. એટલે કે પરમાણુનું કદ, આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ ઉર્જા, એ બધા ઇલેક્ટ્રોન બંધુતા, એ બધા જે ગુણધર્મો જે છે એના અંદર સમાનતા જોવા મળતી નથી. પરંતુ તેમના રાસાયણિક ગુણધર્મો જે છે એ કેવા હોય છે? સમાન હોય છે. એના કારણે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા સમાન ઇલેક્ટ્રોનના કારણે જેમ પરમાણુ ક્રમાંક વધે છે તત્વમાં, અહીં તમે જોઈ શકો છો આ તત્વ છે અને સમૂહના અંદર જેમ તત્વના અંદર પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે તેમ તત્વના પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઇલેક્ટ્રોન કક્ષા જે છે એમાં પણ શું થાય છે? વધારો થાય છે. પરંતુ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહે છે? સમાન રહે છે. ફરીથી વાત કરીએ તો સમૂહમાં જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ ઇલેક્ટ્રોન કક્ષામાં પણ શું થાય છે? વધારો થાય છે. પરંતુ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહે છે? સમાન રહે છે. તો અહીંયા તમને સમૂહ 1 આલ્કલી ધાતુ જે છે એનું એક કોષ્ટક આપેલું છે અને એના ઉપરથી તમને પ્રવૃત્તિ 5.4 આપેલી છે. તો એના આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને તેમાં રહેલા તત્વોના નામ આપો. તો આપણે આ કોષ્ટકના અંદર સમૂહ 1 જે છે એના તત્વોના નામ આપવાના છે. તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. સમૂહ 1ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો. તો પ્રથમ 3 તત્વો કયા દેખાય છે તમને? તો હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ. તેની ઇલેક્ટ્રોન રચના એક અહીંયા કક્ષા કે આવશે. અહીંયા લિથિયમ જે છે તેની પરમાણુ ક્રમાંક 3 છે. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1, Kn. સોડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં તો Klm. તો હાલ આપણે વાત કરી હતી કે જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ ઇલેક્ટ્રોનની કક્ષામાં પણ શું થાય છે? વધારો થાય છે. પરંતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહે છે? સમાન રહે છે. સમૂહ 1ના તત્વોની ઇલેક્ટ્રોનની રચનામાં શું સમાનતા જોવા મળે છે? તો હાલ જ વાત કરી તમને કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા જે છે એ કેવી છે? અહીંયા સમાન. એટલે કે બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન રહેલા છે. સમૂહ 1ના તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? તો સમૂહ 1ના તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? તો 1.
આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહ્યા? તો તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. તો અહીંયા દાખલા તરીકે લિથિયમ છે, તેની બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કયો છે? 1. તો આ અન્ય સંયોજકતા ઇલેક્ટ્રોન છે. આ રીતે આ પણ સંયોજકતા ઇલેક્ટ્રોન છે, આ પણ સંયોજકતા ઇલેક્ટ્રોન છે, આ પણ સંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો આ રીતે સમૂહ 1 ના તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? તો 1. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમૂહમાં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. વિદ્યાર્થી મિત્રો, આપણે આધુનિક આવર્ત કોષ્ટક પરથી કેટલાક પ્રશ્નો જોઈએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ અને કોબાલ્ટના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે? તો આપણે જાણીએ છીએ આધુનિક આવર્ત કોષ્ટક જે છે પરમાણુ ક્રમાંકને આવર્તનીય છે. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યું છે. તો નિકલ અને કોબાલ્ટ નો પરમાણુ ક્રમાંક જે છે 27 અને 28 છે. તો તેને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવતા નિકલને સમૂહ 9 અને કોબાલ્ટને સમૂહ 10 ના સ્થાનમાં નિશ્ચિત કરવામાં આવ્યા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન નિશ્ચિત કરવા માટે કોઈ અલગ રીત નથી, પણ તેમાં એક જ તત્વના સમસ્થાનિકોને એક જ સ્થાનમાં નિશ્ચિત કરવામાં આવ્યા છે. શું 1.5 પરમાણુય ક્રમાંક ધરાવતા તત્વને હાઇડ્રોજન અને હિલિયમ વચ્ચે રાખવું શક્ય છે? તો પહેલા તો પરમાણુ ક્રમાંક એ નિશ્ચિત અને પૂર્ણાંક સંખ્યા છે અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. તો પરમાણુ ક્રમાંક જે છે અપૂર્ણાંક હોઈ શકે નહીં. તો 1.5 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વને હાઇડ્રોજન અને હિલિયમ વચ્ચે રાખવું શક્ય નથી, કારણ કે અહીંયા પરમાણુ ક્રમાંક એ અપૂર્ણાંકમાં આપેલું છે અને આપણે જાણીએ છીએ પરમાણુ ક્રમાંક એ હંમેશા નિશ્ચિત અને પૂર્ણાંક સંખ્યા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં રાખવું જોઈએ? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને આવર્ત 1 માં અને આવર્ત કોષ્ટકની મધ્યમાં રાખવું જોઈએ. હાઇડ્રોજનને સમૂહ ક્રમાંક હાઇડ્રોજન માટે જે છે એ સમૂહ ક્રમાંક નક્કી કરી શકાય નહીં. એટલે ફરીથી હાઇડ્રોજનને ક્યાં રાખવું જોઈએ? તો આવર્ત 1 માં આવર્ત કોષ્ટકની મધ્યમાં રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.